નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચ અને અંકલેશ્વરમાં કુલ 3 સ્થળોએથી રથયાત્રા નીકળી। નગરચર્યાએ નીકળેલ ભગવાન પર મેઘરાજાએ પણ અભિષેક કર્યો। તો અંકલેશ્વરમાં પીએમ નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેન મોદી પણ રથયાત્રામાં જોડાયા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત। ભરૂચમાં વસતા દાઉદી વોહરા સમાજ દ્વારા રમઝાન ઈદના પર્વની ઉજવણી કરાઈ। એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવાઈ। રથયાત્રાના પાવન પર્વે ભરૂચ અંકલેશ્વરમાં મેઘમહેર। અંકલેશ્વરમાં મુસળધાર વરસાદ વરસ્યો। વાતાવરણમાં ઠંડક। આજ રોજ અષાઢી બીજ નિમિત્તે ભરૂચ શહેરમાં 2 સ્થળોએથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો। અષાઢી બીજના રોજ પૃથ્વી પર અલૌકિક દ્રશ્યો સર્જાય છે। આજના દિવસે ભગવાન જાતે ભક્તોને દર્શન આપવા ભક્તોના દ્વારે જતા હોય છે। ત્યારે આજ રોજ અષાઢી બીજ નિમિત્તે ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપતિ આરવી પટેલ, લોકગાયક અભયસિંહ રાઠોડ અને ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિતના આગેવાનો તેમજ મંદિરના મહંત દ્વારા ભગવાનની પૂજા વિધિ અને આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા અલગ અલગ રથમાં બેસી નગરચર્યાએ નીકળ્યા હતા, જેઓના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા। રથયાત્રા સમયે મેઘરાજાએ આકાશમાંથી જાણે ભગવાનનું સ્વાગત કર્યું હતું। વરસતા વરસાદમાં રથયાત્રા નીકળતા અવલૌકિક દ્રશ્યો સર્જાયા હતા। તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। मस्त रथ यात्रा भगवान जगन्नाथ विश्व का ब्रह्मांड का करता है। जो यहाँ द्वारका भालका तीर्थ से कृष्ण का रूप में देह त्याग करने का बाद जल समाधि समुद्र के जरिया से जाके जगन्नाथपुरी में काष्ठ रूप से स्वयं विश्वकर्मा भगवान ने उनको तैयार किया। तब से राजा इंद्रद्युम्न जब से इनका पूजा कर रहा था, आज से हजारों वर्षों से ये रथ यात्रा पालन हो रहा है। और हमारा भरूच शहर का जो कमेटी लोग है, हमारा सभ्य लोग है, हम छेल्ला 10 बरस से ये रथ यात्रा को पूरा करते हैं। आज अषाढ़ी बीज भगवान जगन्नाथ जी की रथ यात्रा 2006 आश्रय सोसायटी में भगवान जगन्नाथ आ भव्य मंदिर निर्माण थयु और 2007 थी आ सळंग 11 वर्ष थी अहींया थी जगत भगवान जगन्नाथ जी की रथ यात्रा भरूच नगर नी अंदर फरे छे। जय 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 जगन्नाथ नारायण। जय 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 जगन्नाथ नारायण। लक्ष्मीपति श्री लक्ष्मी नारायण। लक्ष्मीपति श्री लक्ष्मी नारायण। जय 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 जगन्नाथ नारायण। लक्ष्मीपति श्री लक्ष्मी नारायण। અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેન મોદી પણ જોડાયા હતા। અષાઢી બીજના રોજ ભગવાન દર્શન આપવા ભક્તોના દ્વારે આવતા હોય છે। ત્યારે અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત જગન્નાથ મંદિરેથી રથયાત્રાનું આયોજન કરાયું હતું। ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં સવારી થઈ અંકલેશ્વરના રાજમાર્ગો પર નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। અંકલેશ્વરની રથયાત્રાના સાક્ષી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેન મોદી પણ બન્યા હતા। તેઓએ ભગવાન જગન્નાથના દર્શન કરી રથયાત્રામાં ભાગ લીધો હતો અને પીએમ નરેન્દ્ર મોદી અનેક સફળતા હાંસલ કરે તે માટે પ્રભુને પ્રાર્થના કરી હતી। આજે હું અહીંયા રથયાત્રા નિમિત્તે પૂજનનું પ્રસ્થાન કરવા માટે હું આવી અને ભગવાન એમના સદાને માટે આગળ વધે બધા એ જ અમારી શુભકામના, આગળ વધે મારી પ્રાર્થના। અંકલેશ્વરમાં નીકળેલ રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। તો મેઘરાજાએ પણ જાણે ભગવાનની રથયાત્રાના વધામણા લીધા હતા। રથયાત્રા સમયે અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને મેઘરાજાએ ભગવાન પર જાણે અભિષેક કર્યો હોય તેવો માહોલ સર્જાયો હતો।
ભરૂચમાં વસતા દાઉદી વોહરા સમાજ દ્વારા રમઝાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં વસતા દાઉદી વોહરા સમાજ દ્વારા આજરોજ રમઝાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા 1 માસથી રોજા રાખી અલ્લાહની ઇબાદત કર્યા બાદ આજરોજ ઈદના પર્વને હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ હતી. સમાજના સભ્યોએ એકમેકને ઈદના પર્વની શુભેચ્છા પાઠવી હતી. તો નાના બાળકો માટે આનંદ મેળાનું પણ આયોજન કરાયું હતું. ચેનલ નર્મદા પરિવાર દાઉદી વોહરા સમાજના સભ્યોને ઈદના પર્વની શુભકામના પાઠવે છે. આજે ઈદના દિવસે અમે સગલાને મુબારકબાદી આપીએ છીએ. મુસ્લિમ કોમના અમારા 30 રોજા પૂરા થયા એની ખુશી મનાવી રહ્યા છે અને અમારા સૈયદના 53 મદાઈ સૈયદના અબુ જાફર સાદિક આલી ગઝર મુફદ્દલ સૈફુદ્દીનને અમે મુબારકબાદી અને તહેનિયત અરજ કરીએ છીએ. અમારા દાઉદી વોહરા સમાજના 30 રોજા પૂર્ણ થઈ આજે અમે ઈદની ઉજવણી કરી રહ્યા છે અને ઈદની ઉજવણીના અંદર દરેક મોહલ્લા છેલ્લા તૈયબી મોહલ્લામાં ભેગા થઈ એકબીજાને આનંદ ઉલ્લાસથી ખૂબ આનંદ માની અને આજે અમારી ઈદની ઉજવણી કરીએ છીએ. આ સાથે સમગ્ર ભારત દેશના અને વિશ્વના મુસ્લિમ બિરાદરોને પણ અમે ઈદની મુબારકબાદી પાઠવીએ છીએ. દર વર્ષના જેમ અમે આજ રોજ અમારા રમઝાનના 30 રોજા પૂરા થવાથી ઈદની ઉજવણી કરી રહ્યા છે. આ જગ્યાએ દર વર્ષે અમે લોકો મેળામાં ભેગા થઈએ છીએ, તેમાં આ વખત અમે ભેગા થયા છે. તે ઈદ મુબારક. 30 રોજા ફિનિશ થયા આજે ને અમે આજે ઈદનું સેલિબ્રેશન કરીએ છીએ. અમારા તરફથી બધાને જેટલા બી મુસ્લિમ્સ છે બધાને ઈદ મુબારક કહું છું. અંકલેશ્વરમાં રથયાત્રાના પાવન પર્વે મેઘમહેર જોવા મળી હતી. અષાઢી બીજના રોજ અંકલેશ્વરમાં આકાશમાંથી મેઘરાજાએ જાણે અમી છાંટણા વરસાવ્યા હતા. અંકલેશ્વરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા સર્વત્ર પાણી જોવા મળ્યું હતું. તો વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. અંકલેશ્વરમાં 3 કલાકમાં આશરે 2 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. તો ભરૂચ શહેરમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. સમાજની વિધવા મહિલાઓને સહાયનું વિતરણ કરાયું. ભરૂચ શહેરના ભક્તેશ્વર મહાદેવ હોલ ખાતે સમસ્ત રાણા સમાજ દ્વારા સમાજની વિધવા મહિલાઓને સમાજના આગેવાનો અને આમંત્રિત મહેમાનોના વરદસ્તે સહાયનું વિતરણ કરાયું. સદર કાર્યક્રમમાં સમાજના વિનોદચંદ્ર રાણા, અનિલ રાણા, ભૂપેન્દ્ર રાણા તેમજ ભરૂચ શહેર સમસ્ત રાણા સમાજના પ્રમુખ સનત રાણા, નરેશચંદ્ર રાણા, આમંત્રિતો અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના નવા ડેરા ખાતે આવેલ નત મંદિર ખાતે પવન પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. શનિવારના રોજ ભરૂચ શહેરના નવા ડેરા વિસ્તાર સ્થિત દત્ત મંદિર ખાતે પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે પાદોક પૂજન અને ધૂન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી. ભરૂચની ઓર્કિડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું. આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ અને ઓર્કિડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રોગોનું નિઃશુલ્ક નિદાન અને રાહત દરે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. સદર કેમ્પમાં આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદના સભ્યો અને ઓર્કિડ હોસ્પિટલના ડોક્ટર કેતન દોશી અને ડોક્ટર સંદીપ શાહ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરના નવચોકી ઓવારાના શંકરાચાર્ય મઠ ખાતે શીતળા માતાજીના મંદિરનો 10મો પાટોત્સવ યોજાયો. ભરૂચ શહેરના નવચોકી વિસ્તારમાં આવેલ શીતળા માતાજીના મંદિરના 10મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દત્તાત્રેય હવન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભરૂચની નારાયણ હોસ્પિટલ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. ભરૂચ શહેરના જાડેશ્વર રોડ સ્થિત નારાયણ હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. સદર કેમ્પનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો. ભરૂચના લાલ બજાર વિસ્તારમાં આવેલ નવગ્રહ મંદિરનો કેટલોક ભાગ જર્જરિત થઈ જતા મંદિરના પુનઃ નિર્માણ માટે દાતાઓ પાસે દાનની અપીલ કરવામાં આવી છે.
ભરૂચના લાલ બજાર વિસ્તારમાં પૌરાણિક નવગ્રહ અને મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરનો નર્મદા પુરાણમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. જોકે આ મંદિરનો કેટલોક ભાગ જર્જરિત હાલતમાં થઈ ગયો છે અને મંદિર જીર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે આ મંદિરના પુનઃનિર્માણ માટે દાતાઓ પાસે દાનની અપીલ કરવામાં આવી છે. એ મંદિર સાથે અમારા ભાવિક ભક્તોની લાગણી લાગેલી હોય, લાગણી સંકળાયેલી હોય અને એ મંદિરની મિલકતની હાલત અત્યંત જર્જરિત અને ખરાબ હોય. તેથી અમે દાતાઓને અને ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ મંદિરને રિપેરિંગ માટે અને મંદિર જળવાઈ રહે અને હિન્દુ આસ્થા સાથે જોડવાય દરેક ભાવિક ભક્તો અપીલ કરીએ છીએ કે આ મંદિરના જીર્ણોદ્ધાર માટે, રિપેરિંગ માટે ઉદાર હાથે દાન પુણ્ય કરી. આ મંદિરમાં જર્જરિત આખી હાલત થઈ ગયેલી છે. હવે જે દાનવીરતાઓ કે દાનકર્તાઓને અપીલ કરીએ છીએ અમે કે કંઈ ને કંઈક દાન આપો તમે, તો ઘણું આ મંદિરનું જનઉદ્ધાર. બધા સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.